તો ભાઈ ઉંચાકોડાની અંદર આવ્યો છે દીપડો અત્યારે, ને અહીંયા આ જગ્યા છે ને ત્યાં રાતે હતો છે. અહીંયા આ જ જગ્યાએ રાતે દીપડો જોવા મળ્યો છે. તો કોઈ પણ ઉંચાકોડાની અંદર રહેતા તમામ લોકો કે યાત્રક ભાઈઓ કે કોઈ પણ યાત્રાળુઓ અહીંયા ઉંચાકોડા દર્શન કરવા માટે આવે તો ભાઈ ખાસ ને ખાસ ધ્યાન રાખજો. કેમ કે જો આ છે ને આ બધી ગુફાઓની અંદર આ કાળભૈરવનું મંદિર છે ને ત્યાંથી કાળિયાબીલા કોઠી છે ને એને વચગાળાની અંદર દીપડો રહે છે અહીંયા. તો ભાઈ ખાસ ને ખાસ તમે લોકો ક્યારેક અહીંયા આવો ને તો ખાસ ધ્યાન રાખજો. કેમ કે આ જગ્યાએ રહે છે દીપડો. તો ભાઈ ધ્યાનથી આવજો બધા. જય માતાજી બધાને. તો આજે આપણે ઉંચાકોડાની અંદર દીપડો જોવા મળ્યો છે. કેમ કે આ જગ્યાએ છે ને ભાઈ રાતે દીપડો હતો ને એમ કહેવામાં આવે છે કે અહીંયા ઉપર ચડી જ જાય છે. એની આ ગુફા છે ઉપર, તમને લોકોને હમણાં બતાવીશ. ત્યાં આપણે જઈએ છીએ અત્યારે. ને ભાઈ રાતે કોઈ પણ ઉંચાકોડા ગમે એ લોકો અહીંયા આવો છો ઉંચાકોડાની અંદર તો ભાઈ ગામ લોકો અને યાત્રિક ભાઈઓ કે યાત્રાળુઓ અહીંયા ઘણા બધા કાળિયાપીલા કોઠા કે કાળભૈરવ દાદાના મંદિરે આવતા હોય છે અહીંયા દરિયા કિનારે. તો ભાઈ ખાસ ને ખાસ સૂચના છે અહીંયા કે ભાઈ કોઈ પણ આવો છો તો આવી ગુફાની અંદર કે આવી જગ્યામાં છે ને જો આ બધી ગુફા છે ને તમને લોકોને દેખાય ને હજી આપણે આગળ જવાનું છે અત્યારે. તો આપણે આગળ થઈને તે બધું તમને લોકોને દેખાડી છે આગળ રહીને આપણે. તો ભાઈ અહીંયા આવો ને તો ખાસ ધ્યાન રાખજો. કેમ કે આ જગ્યાએ છે ને હમણાંથી 2-3 દિવસથી રાતે દીપડો જોવા મળે છે. ને પહેલાં તો અહીંયા રહેતો એમ કહેવામાં આવતું, પણ હમણાં 2-3 દિવસથી રાતે જોવા મળતો. પહેલાં તો નહોતો. જો આ બધું છે ને આવી ગુફાની ઉપર ચડી જાય એવું. તો જો અહીં તમને નજીકથી બતાવું હમણાં. જો આ છે ને પેખડની ઉપર, તો આમાં પણ ઉપર પણ દીપડો ચડી જાય છે એમ કહેવામાં આવે છે. તો આ જગ્યાએ ગમે કોઈ પણ ગામ લોકો કે ગમે બહારથી કોઈ પણ વ્યક્તિ અહીંયા દર્શન કરવા આવતા હોય કે બહારના લોકો કે અહીંયા ગામના લોકો, તો ભાઈ આ જગ્યાએ છે ને આવો ને તો ખાસ અહીંયા ધ્યાન રાખજો. કેમ કે આગેથી હાલવું. કેમ કે આવા પથ્થર કે આવા જગ્યામાં ન, કેમ કે એ દીપડાને ન ખબર હોય ને તમને પણ ન ખબર હોય. આપણા બ્લોગ નહોતો બનાવો કેમ કે આપણે બનાવવો પડ્યો. કેમ કે ગામ લોકો કે અહીંયા નાના બાળકો કેમ કે રમતા હોય બધા. કેમ કે અમારા ગામના બધા જો અહીંયા આ જગ્યાએ છે ને બધા રમતા પણ હોય છે નાના બાળકો. કેમ કે ભણીને આવે ને તો એ લોકો આ બધી દરિયાની અંદર રમવા માટે આવે છે. કોઈક અહીંયા કાળભૈરવ દાદાના જગ્યાએ પણ આવે છે નાના બાળકો. તો ખાસ ને ખાસ અહીંયા ગામ લોકો ને બીજા પણ લોકો યાત્રિક ભાઈઓ આવે તો ભાઈ આ કાળભૈરવ દાદાનું મંદિર છે ને ત્યાં અમને 2 દિવસથી રાતે જોવા મળે છે અહીંયા દીપડો. તો ખાસ ધ્યાન રાખજો. ને કોઈ પણ આ જગ્યાએ આવો ને તો ભાઈ સાવચેતી રાખવી. કેમ કે દીપડાનું કંઈ નક્કી ન હોય કે કંઈ એને કહેવું હોય કે હાલો હું પહેલાં આવ્યો હતો કે એમ એવી રીતનું દીપડો પણ ક્યારેક હાનિ પહોંચાડી શકે છે. તો એટલા માટે આપણે બ્લોગ બનાવવામાં આવ્યો છે. ને અહીંયા ખાસ ને ખાસ ભાઈ કોઈ પણ વ્યક્તિ આવો ને તો ભાઈ રાતે કે ગમે ત્યારે તો અહીંયા જોઈને ચાલજો. કેમ કે અહીંયા આ વસ્તુ ઘણીવાર આપણને અવારનવાર જોવા મળે છે. અમને ગયા વર્ષે પણ ઘણીવાર જોવા મળી છે અમને લોકોને. તો આપણે જઈએ છીએ. આપણે કાળભૈરવ દાદાથી તમને લોકોને કહીશ કે કઈ જગ્યાએ ક્યાં ક્યાં દીપડો રહે છે. એવી જગ્યાઓ તમને લોકોને હું બતાવીશ હમણાં. તો કન્ટિન્યુ બ્લોગની અંદર બન્યા રહેજો. તો ચાલો આપણે જઈએ છીએ. તો જો ભાઈ આવી પણ ગુફાની અંદર દીપડો રહી શકે છે. જો આ છે ને આવી બધી ગુફા જો આની ઉપર પણ ચડી જાય છે. આ પેખડું છે ને કપાઈ ગયેલું છે પણ એ માથે પણ રહી શકે છે. તો કોઈ પણ વ્યક્તિ આ બાજુ આવો ને તો ખાસ ને ખાસ ધ્યાન રાખજો. અમે લોકો જો સાંજે છે ને અમે આવ્યા ને તો જો આ જગ્યાએ આ પથ્થર પડ્યા ને અહીંયા કાળભૈરવનું મંદિર છે. ત્યાં જ અમને લોકોને દીપડો અહીંયા બેઠેલો જોવા મળ્યો હતો. તો તમે લોકો ક્યારેક આવો ને તો ખાસ ધ્યાન રાખજો કે આ જગ્યાએથી આગળ પણ એની ગુફાઓ છે બધી. કેમ કે અત્યારે દરિયો ભરાઈ ગયેલો છે ને આપણે ઓલી સાઈડમાં જવું છે. પણ કેમ કે આપણે અત્યારે જવાનું છે પણ અત્યારે વરસાદ પણ શરૂ થઈ ગયો છે. નકર તમને લોકોને હું દેખાડત. પણ આપણે જઈએ છીએ કાળભૈરવ દાદા સુધી જઈએ છીએ. ત્યાંથી તમને કાળિયાપીલા કોઠા ને આ બાજુ વચમાં તમને શું બધી વસ્તુ બતાવીશ કે ક્યાંથી ક્યાં જગ્યાએ દીપડો આવે છે એમ. તો જઈ છે ને એ એક જ જગ્યાએ છે એટલામાં વચમાં જ રહે. ક્યાં આ પથ્થર ઉપર અહીંયા આવે તો ત્યાં પણ બેઠો હોય ને અહીંયા કાળભૈરવ દાદા ઘણીવાર બેઠો હોય. તો ક્યારેક રાતે પણ કોઈ પણ વ્યક્તિ આવો તો ખાસ ને ખાસ જો આવું બધું છે અહીંયા આ ગુફામાં રહે એવું જ છે બધું. જો આમ આ છે ને આ બધી તો ગુફા આની અંદર પણ ઘણીવાર જોવા મળી જાય. એટલે રાતે આવો ને તો ખાસ ધ્યાન રાખજો. ને દિવસે પણ ખાસ ધ્યાન રાખજો. અહીંયા આવો ને તો ખાસ ને ખાસ. કેમ કે બહારના લોકો આવે તો એ લોકોને ખબર ન પડે કે અહીંયા શું શું વસ્તુ હોય છે. તો એટલા માટે આપણે આ રીલ વિડીયો બનાવવામાં આવ્યો છે અને રીલ પણ મૂક્યું આપણે. તો ભાઈ ખાસ ને ખાસ ધ્યાન રાખજો બધા. તો ભાઈ જો અહીંયા આ જગ્યાએ અમને રાતે જોવા મળ્યો હતો દીપડો. તો આ જગ્યા છે ને ત્યાંથી સામે કાંઠે છે ને કાળભૈરવ દાદાનું મંદિર છે. ત્યાં કાળભૈરવ દાદાની ધજા છે.
સામે છે ને એ કળિયાબીલના ફોટા છે અને વટો ને એટલે આગળ થોડાક. તો ક્યારેક તમે લોકો અહીંયા આવો ને તો ખાસ ધ્યાન રાખજો ભાઈ કે દીપડો જો આ જગ્યામાં પણ અહીંયા હોય છે, રાતે આ જગ્યામાં હોય છે ને અત્યારે તમે લોકો જોવો ને તો આ ઝાડવામાં પણ જો બધા ઝાડવા દેખાય ને ઉપર આ પેક ઉપર એ ત્યાં પણ સંતાઈ જાય છે, એમ કહેવામાં આવશે એ ઉપર પણ ચડી જાય છે. તો ખાસ ને ખાસ ધ્યાન રાખજો બધા ને ગામ લોકોને ખાસ કે ભાઈ આ જગ્યાએ આવો ને તો ભાઈ ધ્યાન રાખજો બધા, કેમ કે બધા ઘણા લોકો અહીંયા આવે છે. તો યાત્રિક ભાઈઓને બધા ગામ લોકો પણ ખાસ ધ્યાન રાખજો. બસ એટલો માટે જ આપણા આ વિડીયો બનાવવામાં આવ્યો હતો. અને કાળભૈરવ દાદાના દર્શન કરી લેજો બધાય, કેમ કે અહીંયા કાળભૈરવ દાદા ત્યાં સુધી તો કોઈને કાંઈ હાનિ પહોંચી નથી, કેમ કે ગયા વર્ષે પણ અહીંયા જોવા મળ્યો હતો દીપડો, કે અહીંયા દરરોજ જોવા મળતા એમ કહેવામાં આવતો બધે. ને આ બાજુ કેમ કે ચામુંડમાનો એટલો હાથ છે અહીંયા, ને કાળભૈરવ દાદાનો જો અહીંયા આ જગ્યાએ હોય છે. પણ ઘણા લોકો અહીંયા દરિયાની અંદર પણ ઘણા લોકો હોય છે રાતે, તો પણ કંઈ કોઈને કંઈ કર્યું નથી ભાઈ. પણ ક્યારેક એવી મુશ્કેલી બને ને તો ક્યારેક એવું વસ્તુ થાય છે. તો ભાઈ ખાસ ધ્યાન રાખજો. નકર તો જય કાળભૈરવ દાદા કમેન્ટમાં લખતા જજો બધા. ને આ બધું જો હજી આપણે આગળ જઈએ છીએ તો કન્ટિન્યુ બ્લોગની અંદર બિના રહેજો. ને આવી નવી બધી તમને લોકોને માહિતી મળતી રહેશે. તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો. તો ભાઈ જો આવી જગ્યા પણ હોય ને તો આવી જગ્યામાં પણ દીપડો જો કુસાની અંદર સંતાઈ જાય છે. તો જો આ બધું છે ને આવું બધું તો એની માથે પણ અત્યારે રહી જાય છે. કહે છે કે ઘણીવાર પહેલાં તો એમ કહેતા કે ગામમાંથી નીચે ઉતરતો એમ કહે છે દીપડો અહીંયા. ખબર નથી હવે કે સાચી વાત હોય કે ખોટી વાત હોય, કેમ કે પહેલાં કહેતા એમ. ને અમે લોકો જો સાંજે છે ને અહીંયા સામે કાંઠે જોઈએ તો હમણાં કાલ રાતે ગઈ રાતે જ તે અમે લોકો જોયો હતો. તો આ જગ્યામાં વધુમાં વધુ જો આ જગ્યાએ હોય છે. તો ક્યારેક તમે લોકો આવો તો આ જગ્યામાં ખાસ ધ્યાન રાખજો. કોઈ પણ વ્યક્તિ હોય તો આ જગ્યા ખાસ ધ્યાન રાખજો. ને કમેન્ટમાં જય ચામુંડમાં લખતા જજો. ને આ છે ઊંચા કોરડા, જો આ ઊંચા કોરડા ચામુંડમાના કાળિયાબીલના કોઠા. તો મળીએ પાછા નવા બ્લોગની અંદર. તો ભાઈ એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો, તમને કીધું એમ કે આ જગ્યાએ આવો તો આ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો બધા, કેમ કે આપણો વિડીયો જ એ માટે બનાવ્યો. નકર તો આપણા બ્લોગ બધા આવે જ છે, બધા કાળિયાબીલના કોઠાના તે બધા ઘણા ખરા આપણે બ્લોગ બનાવેલા જ છે. પણ આ તો કેમ કે અમને 2 વખત જોવા મળ્યો, 1 વખત જોવા મળ્યો હોત ને તો ન બનાવત. પણ અમને 2 વખત જોવા મળ્યો ને કે બે વાર દીપડો અમે અહીંયા લોકોએ પાડ્યો હતો અહીંયા. કેમ કે અમે રાતે 3-4 જણા હતા, અમે લોકો અહીંયા આંટા મારવા માટે આવ્યા હતા. તો અમે લોકો જોયો હતો. તો મને એમ થયું કે કોઈ પણ હેરાન ન થાય એ માટે આપણે હું કોઈ બ્લોગ બનાવી નાખીએ એમ. તો બ્લોગ વધુમાં વધુ શેર કરજો બધાને, 2-3 જણાને શેર કરી દેજો, જેથી કરીને અહીંયા કોઈ પણ તમામ લોકો હોય તો એ લોકોને ખબર પડે કે આ જગ્યાએ આ વસ્તુ જોવા મળે છે. ને અત્યારે વરસાદ શરૂ છે ને તો પણ આપણે બ્લોગ બનાવવા માટે આવ્યા. તો વિચાર કરો કે આ ચાલુ વરસાદની અંદર હું બ્લોગ બનાવવા માટે આવ્યો હોય તો ભાઈ તમને એટલી તો ઓલું થાય કે 2-3 જણાને શેર કરીએ કે શા માટે આ બ્લોગ બનાવવા માટે આવ્યા. કેમ કે આ જગ્યાએ ઘણા બધા આવતા, કેમ કે યાત્રિક ભાઈઓને ઘણા લોકો ગામના પણ આવતા હોય અહીંયા. તો એટલા માટે આપણે બ્લોગ બનાવવા માટે આવ્યો કે 2 વખત અમને જોવા મળ્યો. તો જો ભાઈ ક્યારેક કોક આવતા હોય અહીંયા રાતે બાતે, ક્યારેક આવી ગયા હોય એકલા કોઈ વ્યક્તિ, તો કંઈક કોકને કંઈક કરી દીધું હોય દીપડાએ, તો એ માટે બ્લોગ બનાવ્યો હતો આપણે. તો તમે લોકો કાંઈ ન કરો ને તો કાંઈ નહીં, 2-3 જણાને શેર કરજો આ વિડીયો, જેથી કરીને બધાને માહિતી મળે કે આ જગ્યાએ આ વસ્તુ જોવા મળે છે એમ. તો ખાસ ને ખાસ ભાઈ તો બસ આપણે આ વિડીયોને એન્ડ કરીશું. ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો, 2-3 જણાને શેર કરી દેજો.